વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામર સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ ગ્રામરની અંદર પેજ નંબર 39ની અંદર કોમ્પ્રિહેન્શન એ આપણે સ્ટડી કરવાના છીએ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પરિચિત વાંચી અને પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા બાળક વિશેની વાત છે. ચાઇલ્ડહુડ ઇઝ ધ સ્ટેજ ઓફ ધ લાઈફ વેન એવરીથિંગ કેન બી એન્જોય. ચાઇલ્ડહુડ એટલે કે બાળપણ. બાળપણ એ જિંદગીનું એક એવું પગથિયું છે કે જ્યાં બધાનો જ આનંદ માણી શકાય છે. ઇટ ઇઝ ધ ટાઈમ વેન ધ ચિલ્ડ્રન લવ ટુ પ્લે, લર્ન, સિંગ, ડાન્સ ઓર સિમ્પલી સ્પેન્ડ ટાઈમ ટોકિંગ ટુ ફ્રેન્ડ્સ. તે એક એવો સમય છે કે જ્યારે બાળકો બાળકોને રમવું, શીખવું, ગીત ગાવું, નૃત્ય કરવું અને સાદા રીતે પોતાના મિત્રો સાથે વાતો કરીને ટાઈમ પસાર કરવો એવું ગમે છે. બટ ટુડે મોસ્ટ ચિલ્ડ્રન સીટ ઇન ફ્રન્ટ ઓફ ધ ટીવી સેટ. પરંતુ આજે મોટા ભાગના બાળકો ટીવી સેટની આગળ બેઠા હોય છે. તે વેસ્ટ એ લોટ ઓફ ટાઈમ. તેઓ ઘણો બધો સમયનો બગાડ કરે છે. તે ઓનલી લાઇક ટુ વોચ ફિલ્મ, સિરિયલ્સ એન્ડ સોંગ્સ. તેઓને ફક્ત ફિલ્મ, સિરિયલ અને ગીતો જોવા ગમે છે. એઝ એ રિઝલ્ટ તેના કારણે ચિલ્ડ્રન ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ મિક્સ વિથ અધર્સ. તેના કારણે બાળકોને બીજાની સાથે મિક્સ થવા માટે એટલે કે બીજાની સાથે સહવાસ થવા માટે ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. દે ડુ નોટ લાઇક ટુ પ્લે ગેમ્સ ઓર રીડ બુક્સ. તેઓને રમતો રમવી કે પુસ્તકો વાંચવા ગમતા નથી. ધેર હોમવર્ક ઇઝ ઓફન ઇનકમ્પ્લીટ. તેમનું ગૃહકાર્ય ઘણીવાર કેટલીક વાર અધૂરું હોય છે. પીપલ કોલ ટીવી સેટ એન આઇડિયોટ બોક્સ. લોકો તેને ટીવી સેટના મૂર્ખ તરીકે ઓળખાવે છે. વોટ ડુ ધ ચિલ્ડ્રન લવ ટુ ડુ? વોટ ડુ ધ ચિલ્ડ્રન લવ ટુ ડુ? બાળકોને શું કરવું ગમે છે? તો ચિલ્ડ્રન લવ ટુ પ્લે. ધ ચિલ્ડ્રન, હવે આપણે આન્સર લખી બાળકોને શું કરવું ગમે છે? તો ધ ચિલ્ડ્રન love to play, love to play, learn, sing, dance or simply spend time talking to friends. So what do the children love? The children love to play, learn, sing, dance or simply spend time talking to friends. Second જોઈએ, what do the most children do today? આજે મોટા ભાગના બાળકો શું કરે છે? જો અહીંયા હું તમને આન્સર સમજાવું તો today most children sit in front of
Today, most children sit in front of the TV set. Today, most children find it difficult to mix others. આનો આન્સર અહીંયા છે, to mix with others. To mix with others. Children who watch TV do not like to. Children who watch TV તો do not like to. જે બાળકો ટીવી જોવે છે એમને શું નથી ગમતું? Do not like to play games. Like to play games or read books. જે બાળકોને હું વોચ ટીવી, જે લોકો ટીવી જુએ છે એમને શું નથી ગમતું? તો do not like to play games or read books. What do the people call the TV set? એને શું કહે છે? મૂર્ખ પીટી કહે છે. તો people call TV set an idiot. Idiot નો મીનિંગ થાય છે મૂર્ખ. તો people call the TV set. People call the TV set an idiot box. ચલો હવે આપણે બીજું જોઈએ. સેકન્ડ જોઈએ. The earth goes round the sun. પૃથ્વી એ સૂર્યની આસપાસ ફરે છે. And the moon goes round the earth. અને ચંદ્ર એ પૃથ્વીની આજુબાજુ ફરે છે. The earth is the planet. પૃથ્વી એક ગ્રહ છે. There are many planets that go round the sun. ઘણા બધા ગ્રહો છે કે જે સૂર્યની આસપાસ ફરે છે. But the moon is not a planet. પરંતુ આ જે ચંદ્ર છે એ ગ્રહ નથી. The moon is called the satellite of the earth. ચંદ્રને પૃથ્વીનો સેટેલાઇટ એટલે કે ઉપગ્રહ, એટલે ચંદ્રને પૃથ્વીનો ઉપગ્રહ કહેવામાં આવે છે. અધર પ્લેનેટ્સ ઓલ્સો હેવ ધેર સેટેલાઇટ્સ. બીજા ગ્રહોને પણ પોતાના ઉપગ્રહો છે. બીજા ગ્રહોને પણ તેઓના ઉપગ્રહો છે. The sun, the planets and their satellites form the solar system. તો સૂર્ય, ગ્રહો અને તેઓના ઉપગ્રહો એ બધા થઈ અને સૂર્યમંડળ બને છે. સોલર મીન્સ સૂર્યનો અર્થ થાય છે બિલોંગ ટુ ધ સન. બિલોંગ ટુ ધ સન, સૂર્યની જોડે રહેવું. એટ નાઇટ, રાત્રે, યુ સી 1000 ઓફ સ્ટાર્સ ઇન ધ સ્કાય. રાત્રિ દરમિયાન તમે હજારોની સંખ્યામાં તારાઓ આકાશમાં જુઓ છો. સ્ટાર ટ્વિંકલ બટ પ્લેનેટ્સ ડુ નોટ. તારાઓ ચમકે છે પરંતુ ગ્રહો ચમકતા નથી. તો વોટ ગોઝ રાઉન્ડ ધ અર્થ? પૃથ્વીની આસપાસ કોણ ફરે છે? તો ધ મૂન goes round the earth. What goes round the earth? So the moon goes round the earth.
ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે, આસપાસ ફરે છે. વોટ ઇઝ ધ અર્થ? પૃથ્વી એ શું છે? ધ અર્થ ઇઝ એ પ્લેનેટ. પ્લેનેટ એટલે કે ગ્રહ. પૃથ્વી એક ગ્રહ છે. વોટ ઇઝ ધ મૂન કોલ્ડ? ચંદ્રને શું કહેવામાં આવે છે? તો લખો ધ મૂન. ધ મૂન is cold. The moon is cold. Called the satellite of the earth. ચંદ્રને શું કહેવામાં આવે છે? તો ચંદ્રને પૃથ્વીનો ગ્રહ કહેવામાં આવે છે. વોટ ઇઝ ધ સોલર સિસ્ટમ? સૂર્યમંડળ એ શું છે? તો લખો ધ સન, ધ પ્લેનેટ્સ, and their satellites lies form the solar system. The sun, the planets, and their satellites form the solar system. Do planets twinkle? શું ગ્રહો ઝબકે છે? No. Planets do not twinkle. ગ્રહો ચમકતા નથી. ફરીથી જોઈ લઈએ આપણે. What goes round the earth? The moon goes round the earth. પૃથ્વીની આજુબાજુ કોણ ફરે છે? તો ચંદ્ર, એટલે કે ચંદ્ર એ પૃથ્વીની આજુબાજુ ફરે છે. વોટ ઇઝ ધ અર્થ? ધ અર્થ ઇઝ એ પ્લેનેટ. પૃથ્વી એ ગ્રહ છે. વોટ ઇઝ ધ મૂન કોલ્ડ? ચંદ્રને શું કહેવામાં આવે છે? તો ધ મૂન ઇઝ કોલ્ડ ધ સેટેલાઇટ ઓફ ધ અર્થ. ચંદ્રને પૃથ્વીનો ઉપગ્રહ કહેવામાં આવે છે. વોટ ઇઝ ધ સોલર સિસ્ટમ? સૂર્યમંડળ એ શું છે? તો ધ સન, ધ પ્લેનેટ્સ એન્ડ ધેર સેટેલાઇટ્સ ફોર્મ ધ સોલર સિસ્ટમ. તો સૂર્ય, તેના ગ્રહો અને તેના ઉપગ્રહો એ આ સૂર્યમંડળ છે. ડુ પ્લેનેટ્સ ટ્વિંકલ? શું આ ગ્રહો ચમકે છે? નો, ધ પ્લેનેટ્સ ડુ નોટ ટ્વિંકલ. આ ગ્રહો ચમકતા નથી. હવે આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈએ. અકબર વોઝ આસ્ક્ડ હિઝ કોર્ટિયર ટુ બ્રિંગ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ટુ ધ કોર્ટ. કોર્ટ એટલે કે દરબાર અને કોર્ટિયર એટલે કે દરબારીઓ. ટુ બ્રિંગ એટલે લઈ આવવું. તો અકબર રાજાએ પોતાના દરબારીઓને દરબારમાં એક સુંદર મજાની વસ્તુ લઈ આવવા માટે કહ્યું. બીરબલ ટુ વોઝ પ્રેઝન્ટ ઇન ધ કોર્ટ. કોર્ટ એટલે દરબાર. બીરબલ પણ આ દરબારમાં પ્રેઝન્ટ એટલે કે હાજર હતો. નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ કોર્ટિયર બ્રોટ વેરિયસ થિંગ્સ. તો બીજા દિવસે કોર્ટિયર્સ એટલે કે દરબારીઓ, વેરિયસ એટલે જુદી જુદી વસ્તુઓ લઈને આવ્યા. દે થોટ વેર ધ મોસ્ટ બ્યુટીફુલ વન. તે વિચારતા હતા કે જે સૌથી સુંદર વસ્તુઓ એ લઈને આવ્યા. તે બોટ ધ પ્રિસિયસ સ્ટોન્સ, રેર ફ્લાવર્સ, બર્ડ્સ એન્ડ પેન્ટિંગ્સ. તો તેઓ શું ખરીદીને લાવ્યા? તેઓ શું લાવ્યા? કિંમતી પથ્થરો, તાજા ફૂલો,
પક્ષીઓ અને પેન્ટિંગ એટલે સુંદર મજાની પેન્ટિંગો ચિત્રો એમ. બિરબલ વોકડ ઇન્ટુ ધ કોર્ટ વિથ એ ડર્ટી ચાઇલ્ડ. બિરબલ દરબારની અંદર એક ડર્ટી ચાઇલ્ડ એટલે અસ્વસ્થ એવા બાળક સાથે દાખલ થયો, ચાલીને આવ્યો. અકબર વોઝ સરપ્રાઇઝડ એન્ડ એંગ્રી. અકબર રાજા સરપ્રાઇઝ એટલે આશ્ચર્યચકિત થઈ ગયા અને ગુસ્સે થઈ ગયા. હી આસ્ક્ડ બિરબલ ટુ એક્સપ્લેન હિમસેલ્ફ. તેમને બિરબલને પોતાની જાતને એક્સપ્લેન કરવા કહ્યું કે ભાઈ તું એક્સપ્લેન સમજાય મને એમ. બિરબલ બોલ્યા, ડુ ઇઝ મધર ધ ચાઇલ્ડ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ઇન ધ વર્લ્ડ. બિરબલે કહ્યું કે આ જે બાળકને હું લઈને આવ્યો છે એ એની માતા માટે એ આખી દુનિયાનું સૌથી સુંદરમાં સુંદર વસ્તુ છે. અકબર વોઝ હેપી વિથ ધ બિરબલ આન્સર. અકબર રાજા બિરબલના આવા જવાબથી ખુશ થયા. હી ગેવ હિમ એ રિવોર્ડ. અને તેને ઇનામ આપ્યું. તો ફરીથી જોઈએ આપણે. અકબર વન્સ આસ્ક્ડ હિઝ કોર્ટિયર ટુ બ્રિંગ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ટુ ધ કોર્ટ. અકબર રાજાએ વંશ એટલે એક વખત પોતાના દરબારીઓને દરબારની અંદર સુંદર મજાની વસ્તુ લઈ આવવા કહ્યું. બિરબલ ટુ વોઝ પ્રેઝન્ટ ઇન ધ કોર્ટ. તે વખતે બિરબલ પણ ત્યાં હાજર હતો. બિરબલ પણ દરબારમાં હાજર હતો. નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે ધ કોર્ટિયર્સ બ્રોટ ધ વેરિયસ થિંગ્સ they bought were the most beautiful. થોટ એટલે કે વિચારવું. દરબારીઓ ઘણી બધી વિવિધ વસ્તુઓ લઈને આવ્યા કે જે તેઓ વિચારતા હતા કે તે ખૂબ સુંદર છે. તે બ્રોટ ધ પ્રિસિયસ સ્ટોન્સ, રેર ફ્લાવર્સ, બર્ડ્સ એન્ડ પેન્ટિંગ્સ. તેઓ કિંમતી પથ્થરો, જુદી જાતના એમ કે જાતના ફૂલો, પછી પક્ષીઓ અને પેન્ટિંગ લઈને આવ્યા. બિરબલ વોકડ ઇન્ટુ ધ કોર્ટ વિથ એ ડર્ટી ચાઇલ્ડ. બિરબલ દરબારની અંદર એક ગંદા બાળકની સાથે ચાલ્યો આવ્યો. અકબર વોઝ સરપ્રાઇઝ એન્ડ એંગ્રી. અકબર રાજા આશ્ચર્યચકિત અને ગુસ્સે થઈ ગયા. હી આસ્ક્ડ બિરબલ ટુ એક્સપ્લેન હિમસેલ્ફ. તેમણે બિરબલને પોતાની જાતને એક્સપ્લેન કરવા એટલે પોતાની જાતને સમજાવવા કહ્યું. બિરબલ સેઇડ ટુ ઇઝ મધર ધ ચાઇલ્ડ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ઇન ધ વર્લ્ડ. બિરબલે કહ્યું કે આ બાળક તેની માતા માટે આ દુનિયાની સૌથી સુંદર વસ્તુ છે. અકબર વોઝ હેપી વિથ બિરબલ્સ આન્સર. અકબર રાજા બિરબલના આ જવાબથી ખુશ થયા. હી ગેવ હિમ એ રિવોર્ડ. અને તેને મોટું રિવોર્ડ એટલે કે ઇનામ આપ્યું. વોટ ડીડ અકબર આસ્ક્ડ હિઝ કોર્ટિયર ટુ બ્રિંગ. હવે આપણે આન્સર લખીએ. અકબર આસ્ક્ડ his courtiers to bring the most beautiful thing to the court. What did the courtiers bring the next day? The next day, the next day, the courtiers
The next day, the courtiers brought various things. Various things. They bought they brought stones, red flowers,